કેરીનું અથાણું તો તમે ઘણીવાર ખાધું હશે, પણ શું તમે ક્યારેય શિયાળામાં ગાજર, મૂળા, આદુ, મરચાંનું અથાણું ખાધું છે અને ક્યારેય બનાવ્યું છે? જો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ અથાણું બનાવ્યું નથી અને ક્યારેય ખાધું નથી તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. અને જો તમને મારો વિડીયો ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ, એટલે કે આપણે ગાજર, મૂળા, આદુ, મરચાંનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. તો અથાણું બનાવવા માટે મેં અહીંયા આવી રીતે બધી વસ્તુને લઈ લીધેલી છે, જેમાં મેં અહીંયા 2 ગાજર લઈ લીધેલા છે. અત્યારે માર્કેટમાં લાલ ગાજર બહુ સરળતાથી મળી રહેતા હોય છે, તો મેં અહીંયા લાલ ગાજર લઈ લીધેલા છે અને તેના છાલના ભાગને મેં કાઢી લીધેલો છે. તેવી જ રીતે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો મૂળો લઈ લીધેલો છે અને તેનો પણ મેં છાલના ભાગને કાઢી લીધેલો છે. અને અહીંયા મેં 8 થી 9 જેટલા લીલા જે તીખા મરચાં આવે છે તે મરચાં લઈ લીધેલા છે. તમે મોળા મરચાં પણ લઈ શકો છો. અને હવે મેં અહીંયા 2 ટુકડા આદુના લઈ લીધેલા છે. તમે ચાહો તો વધારે પણ લઈ શકો છો. તેને પણ મેં છાલના ભાગને અલગ કાઢી લીધેલો છે. અને અહીંયા મેં આવી રીતે એક પપૈયું લઈ લીધેલું છે. આ પપૈયું કાચું છે. જો હવે આપણે જોઈશું, જો અંદરથી તે પાકલ નીકળશે તો આપણે આ અથાણામાં ઉમેરશું નહીં, પણ જો કાચું હશે તો આપણે આ અથાણામાં પપૈયાને પણ ઉમેરીશું. તો હવે આપણે સૌથી પહેલાં આદુને કટ કરીશું. તો તમે જોઈ શકો છો કે આદુને આપણે આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરી લઈશું અને તેને આપણે આવી રીતે લાંબી લાંબી ચીરીઓ એટલે કે ફિંગર કટ કરીશું અને તેની આપણે આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ જ રાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધા જ આદુની આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને તેને કટ કરી લીધેલી છે. તો હવે આપણે આ સ્લાઇસને એક આવી રીતે કાચના બાઉલમાં રાખી દઈશું અને હવે આપણે મરચાંને કટ કરીશું. તો મરચાંને પણ આપણે સેમ એ જ રીતે વચ્ચેથી ચીરો કરી દઈશું અને તેને આપણે નાના ટુકડામાં આવી રીતે લાંબી ચીરીઓ જ કરીશું. 4 ભાગ કરી દઈશું અને તેને આપણે આવી રીતે લાંબી લાંબી ફિંગર કટ જ કરીશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે મરચાંને પણ કટ કરી લેવાના છે. આપણે મરચાંમાં ડીટીયાનો જે ભાગ હોય છે તેને કાઢી લેવાનો છે. ડીટીયાનો ભાગ આપણે જરા પણ નથી રાખવાનો. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંને આવી રીતે ફિંગર કટ કરી લીધેલા છે, એટલે કે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લીધેલા છે. તો તેને પણ આપણે જે બાઉલમાં આદું ભરેલું છે તેમાં જ આપણે ભરી દઈશું અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું સફેદ મીઠું ઉમેરીશું અને આપણે તેમાં 1.5 લીંબુ ઉમેરી દઈશું, એટલે કે 1 આખું અને 1 અડધું લીંબુ ઉમેરી દઈશું. અને હવે આપણે આદુ મરચાંને ચમચીની મદદથી આવી રીતે હલાવી લઈશું, જેથી કરીને લીંબુ અને મીઠું બધું આખા આદુ મરચાંમાં સ્પ્રેડ થઈ જાય અને બધા જ આદુ મરચાંમાં ચડી જાય. તો હવે આપણે આ બાઉલને ઢાંકીને 1 થી 1.5 કલાક જેવું રહેવા દઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખો દિવસ પણ આદુ મરચાંને લીંબુ મીઠુંમાં રાખી શકો છો. તો હવે આપણે ગાજર લઈ લઈશું અને તેને પણ આવી રીતે વચ્ચેથી કટ કરી દઈશું અને તેના આપણે 4 ભાગ કરી લઈશું અને તેને પણ લાંબી લાંબી ચીરીઓમાં આપણે કટ કરવાના છે. જેવી રીતે આપણે મરચાંને કટ કરેલા છે તેવી જ રીતે આપણે કટ કરીશું. અને જો વચ્ચે આવી રીતે કોઈ ધાધરનો ભાગ હોય તો તેને પણ આપણે આવી રીતે હટાવી લઈશું. તો હવે આપણે આવી રીતે લાંબી ચીરીઓમાં ગાજરને કટ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે ગાજરને ફિંગર કટ જ કરવાનું છે. આપણે બધી જ સબ્જીને ફિંગર કટ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાજરને આવી રીતે ફિંગર કટ કરી લીધેલા છે. તો હવે આપણે આ બધા જ ગાજરને એક આવી રીતે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે સેમ આ જ રીતે મૂળાને પણ કટ કરીશું. તો મૂળાને આપણે વચ્ચેથી આવી રીતે 2 ભાગ કરી લઈશું અને ફરી પાછા તેમાંથી આપણે આવી રીતે 4 ભાગ કરી લઈશું અને તેને પણ આપણે ફિંગર કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં મૂળાને પણ આવી રીતે ફિંગર કટ કરી લીધેલી છે. તો હવે મૂળાને પણ આપણે ગાજરની બાજુમાં જ ડીશમાં રાખી દઈશું અને હવે આપણે પપૈયું લઈ લઈશું. પપૈયું આ
અથાણામાં ખૂબ જ સરસ લાગે છે, પણ એકદમ કાચું પપૈયું હોવું જોઈએ। મેં આવી રીતે કટ કરીને જોયું તો મારે અંદરથી આ પપૈયું થોડું પાકેલું નીકળ્યું છે, એટલે હું આ પપૈયાનો યુઝ નથી કરી રહી। પણ જો તમારી પાસે એકદમ કાચું પપૈયું હોય તો તમે આ અથાણામાં પપૈયાને જરૂરથી ઉમેરજો, તેનાથી આ અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે અહીંયા આવી રીતે એક વાસણ લઈ લેશું અને તેમાં આપણે થોડું પાણી ગરમ કરવા માટે રાખી દઈશું અને પાણીને એકદમ આપણે ઉકળવા દઈશું। અને પાણી આવી રીતે ઉકળવા લાગે એટલે હવે આપણે તેમાં ગાજર અને મૂળાને ઉમેરી દઈશું અને તેને આપણે ફક્ત 2 જ મિનિટ માટે બોઇલ કરી લઈશું। આપણે વધારે વાર ગાજર મૂળાને બોઇલ નથી કરવાના, ફક્ત 2 જ મિનિટ આપણે ગાજર મૂળાને બોઇલ કરવાના છે। તો હવે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે તરત જ આપણે ગાજર અને મૂળાને પાણીમાંથી બહાર કાઢી લઈશું। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આપણે ગાજર મૂળાને પાણીમાં બિલકુલ નથી છોડવાના, કેમ કે આપણે ગાજર મૂળાને વધારે બફાવા નથી દેવાના। તો હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે ગાજર મૂળાને પાણીમાંથી કાઢી લીધેલા છે અને હવે આપણે આવી રીતે એક કોટનનું કપડું પાથરી દઈશું અને તેમાં ગાજર અને મૂળાને સૂકવી દઈશું। જો તમારે ઘરે તડકો આવતો હોય તો તમે તડકામાં અડધી કલાક માટે આ ગાજર મૂળાને સૂકવી શકો છો, પણ હું અત્યારે અહીંયા પંખા નીચે જ સૂકવી રહી છું। આપણે 30 થી 45 મિનિટ માટે પંખા નીચે ગાજર મૂળાને કોરા કરી લઈશું, એટલે કે સૂકવી લઈશું। અને હવે આપણે અથાણામાં નાખવા માટેનો મસાલો તૈયાર કરીશું। તો તેના માટે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે મેં અહીંયા ડીશમાં આવી રીતે બધા મસાલા લઈ લીધેલા છે। તો તેમાં મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી વરિયાળી લઈ લીધેલી છે અને 2 મોટી ચમચી જેટલી મેં અહીંયા રાઈ લીધેલી છે। આ રાઈ આપણે જે વઘારમાં યુઝ કરીએ છીએ તે જ રાઈ મેં લઈ લીધેલી છે અને હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી આખી મેથી લઈ લીધેલી છે। આખી મેથીથી અથાણામાં સ્વાદ વધારે સરસ આવતો હોય છે અને અડધી ચમચી જેટલી મેં અહીંયા અજમા લઈ લીધેલા છે। મેં આખા અજમાનો યુઝ કરેલો છે। તો હવે આપણે આ બધા જ મસાલાને કઢાઈમાં ઉમેરી દઈશું અને તેને આપણે રોસ્ટ કરી લઈશું, એટલે કે શેકી લઈશું। તો આપણે આ બધા જ મસાલાને વધારે નથી શેકવાના, થોડા આપણે ગરમ થાય એટલે મસાલાને તરત જ કઢાઈમાંથી બહાર કાઢી લઈશું। આપણે વધારે કૂક નથી થવા દેવાના, જ્યાં સુધી તેનું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાના છે। તો મસાલાને શેકાતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા પણ શેકાઈ ગયા છે। તો આ મસાલાને આપણે આવી રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને આપણે થોડા ઠંડા થવા દઈશું અને ઠંડા થાય એટલે હવે આપણે તેને એક મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેને આપણે અધકચરું વાટી લઈશું। આપણે આ મસાલાને વધારે ભૂકો નથી કરવાનો, પાવડર નથી કરવાનો, આપણે તેને આવી રીતે દરદરું એટલે કે અધકચરું જ વાટવાનું છે। તો હવે આપણે આ મસાલાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે આ મસાલામાં 4 મોટી ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરીશું। જો તમારી પાસે રાઈના કુરિયા ના હોય તો તમે પીળી રાઈને શેકીને તેને અધકચરી વાટીને પણ લઈ શકો છો। અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલું આપણે તેમાં સફેદ મીઠું ઉમેરી દઈશું અને બધા જ મસાલાને સ્પૂનની મદદથી હલાવીને આવી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણો અથાણામાં નાખવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે અહીંયા આવી રીતે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે લગભગ 1 વાટકા જેટલું તેલ ઉમેરી દઈશું। મેં અહીંયા શીંગ તેલનો યુઝ કરેલો છે। જો તમારી પાસે સરસવનું તેલ હોય તો તમે સરસવના તેલમાં આ અથાણાને બનાવી શકો છો। સરસવના તેલમાં પણ આ અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ મારી પાસે અવેલેબલ નથી એટલે મેં અહીંયા આવી રીતે શીંગ તેલનો યુઝ કરેલો છે અને તેને હવે આપણે આવી રીતે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લઈશું અને હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેલને આપણે સાવ ઠંડુ થવા દઈશું। તો હવે આ બાજુ મેં ગાજર મૂળાને આવી રીતે એક બાઉલમાં લઈ લીધેલા છે અને તમે જોઈ શકો છો કે ગાજર મૂળા અડધી કલાક પછી સરસ એવા કોરા થઈ ગયા છે, તેમાં પાણીનો ભાગ સહેજ પણ નથી રહ્યો।
અને આદુ મરચાંને લીંબુ મીઠુંમાં પલળતા લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આદુનો કલર અને મરચાંનો કલર આવી રીતે થોડો બદલાઈ ગયો છે। તો હવે આપણે એ આદુ મરચાંને પણ ગાજર મૂળાની સાથે જ ઉમેરી દઈશું અને તેમાં જે પાણીનો ભાગ છે તેને આપણે હટાવી લઈશું। એ પાણીના ભાગને આપણે અથાણામાં યુઝ નહીં કરીએ। તો આ તમે જોઈ શકો છો કે મેં પાણીના ભાગને આવી રીતે અલગ કાઢી લીધેલો છે। તો હવે આપણે તેમાં મસાલો ઉમેરીશું। તો આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે મસાલાને આપણે ઉમેરી દઈશું। મેં અહીંયા લગભગ 5 મોટી ચમચી જેટલો મસાલો ઉમેર્યો છે। જો તમને વધારે મસાલો પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો। મેં અહીંયા 5 મોટી ચમચી જેટલો મસાલો ઉમેરેલો છે અને આ વધેલો મસાલો તમે બીજા કોઈ અથાણામાં કે કોઈ એવા શાકમાં પણ ઉમેરી શકો છો તો તેનો સ્વાદ પણ સરસ આવશે। તો હવે આપણું તેલ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો હવે આ તેલને પણ આપણે થોડું થોડું કરીને ઉમેરી દઈશું અને હવે આપણે ચમચીની મદદથી આવી રીતે બધા જ મસાલાને અને ગાજર મૂળાને સરસ એવા હલાવીને મિક્સ કરી લઈશું। હવે છેલ્લે લાસ્ટમાં આપણે તેમાં 2 ચમચી જેટલું વિનેગર ઉમેરીશું। વિનેગર ઉમેરવાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે। તમે વિનેગરની જગ્યાએ લીંબુનો યુઝ પણ કરી શકો છો, પણ વિનેગર ઉમેરશો તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે। તો તેને પણ આપણે આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। એમ પણ આ અથાણું 7 થી 8 મહિના સુધી એવું ને એવું જ રહે છે, બગડતું નથી। હવે આપણે આવી રીતે એક સાફ કાચનો જાર લઈ લઈશું। કાચના જારને ગરમ પાણીથી ધોઈને સાફ કરીને એકદમ કોરો કરી લઈશું। તેમાં પાણી બિલકુલ ના રહેવું જોઈએ અને હવે આપણે આ બધા જ અથાણાને તેમાં ભરી દઈશું। તમે જોઈ શકો છો કે મેં કાચના જારમાં આવી રીતે અથાણાને ભરી રહી છું। આ અથાણાને આપણે કાચના જારમાં ભરીશું તો તે જરા પણ નહીં બગડે, એવું ને એવું જ રહેશે। આ અથાણું એકદમ ઇન્સ્ટન્ટ બનતું અથાણું છે। તમે તરત જ ખાઈ શકો છો, પણ જો તમે 1 દિવસ પછી ખાશો તો ગાજર મૂળા આદુ મરચાંમાં સરસ એવો મસાલો ચડી જશે તો તેનો સ્વાદ વધારે સરસ આવશે। તો જેમ જેમ મસાલા ચડશે તેમ તેમ આ અથાણાનો સ્વાદ ડબલ થતો જશે અને બહુ જ સરસ લાગશે। જો તમે ચાહો તો આ અથાણાને 2 દિવસ સુધી તડકામાં પણ રાખી શકો છો। જો તડકામાં રાખશો તો આ અથાણાની સેલ્ફ લાઈફ વધી જશે। તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ બનતું ગાજર મૂળા આદુ મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે, ખૂબ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ, થેન્ક્સ ફોર વોચિંગ।